નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તર ગુજરાતમાં ફરી ધરાધ્રુજી હોવાના અહેવાલ છે। ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 4.2ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં અનુભવાયા હતા, જેનું પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના શેવાળા ગામમાં કેન્દ્રબિંદુ હતું। રાત્રે 10 ને 16 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। મહેસાણા જિલ્લામાં પણ રાત્રે 10 ને 35 કલાકના અરસામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં ખેરાલુ ખાતે પણ ભૂકંપનો આંચકો આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા એજન્સી મારફતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રથમ દિવસે પાલનપુર તાલુકા સંઘ દ્વારા 6 ખેડૂતોને મેસેજ કરાયો હતો। ત્યારબાદ ટેકનિકલ ખામી સર્જાતા મેસેજ છોડવામાં આવ્યા ન હતા, જેના અહેવાલો અખબારમાં પ્રસિદ્ધ થયા બાદ ટેકનિકલ ખામી દૂર કરાઈ હતી। આ મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં ટેકનિકલ ઇસ્યુ સોલ્વ થયા બાદ ગુરુવારે 25 ખેડૂતોને મગફળી ભરાવવા માટે મેસેજ કરવામાં આવ્યો હતો, જેમાંથી 9 ખેડૂતોને મગફળી ભરાવવા માટે આવ્યા હતા। સિંચાઈ વિભાગ દ્વારા દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને શિયાળુ સિઝનમાં પાણી આપવાનો નિર્ણય લેવામાં આવતા હાલમાં નહેરોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે। પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ચાલુ સિઝન દરમિયાન 584 ફૂટ પાણીનું લેવલ હોવાથી ખેડૂતોને શિયાળુ સિઝનમાં પિયત માટે પાણી આપવાનો નિર્ણય લેવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળે છે। સિંચાઈ વિભાગ દ્વારા પાલનપુર, ડીસા, પાટણ, સિદ્ધપુર, સરસ્વતી સહિતના તાલુકાના ખેડૂતોને ડેમ થકી સિંચાઈનો લાભ મળે છે। ગઢ બ્રાન્ચ કેનાલ સિંચાઈ પિયત મંડળી સંઘના મંત્રી અશોકભાઈ થેબાતે જણાવ્યું હતું કે ગઢ બ્રાન્ચ કેનાલ મારફતે પાલનપુર, સિદ્ધપુર, પાટણ અને સરસ્વતી તાલુકાના ખેડૂતોને 3000 હેક્ટર જમીન વિસ્તારમાં પિયત માટે સિંચાઈનો લાભ મળે છે। ત્યારે તારીખ 15 નવેમ્બરે આસપાસ પાણી છોડવાનો નિર્ણય કરાયો છે, જેમાં કુલ 3 પિયત રોટેશન નક્કી થયેલ હોવાનું જાણવા મળ્યું છે। કાંકરેજની ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાડાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ। માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંઘપતિ બની શકો છો, એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો। જૂના ડીસા રોડ પર આવેલ શરીનગરથી પરબડી જતા મુખ્ય માર્ગ પર લાંબા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ભરાઈ જતા સ્થાનિકો ભારે હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। દુર્ગંધયુક્ત ગંદુ પાણી લાંબા સમયથી ભરાઈ જતા આસપાસના ખેડૂતો તેમજ શાળાએ જતા બાળકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે। જોકે આ મામલે સ્થાનિકો દ્વારા અવારનવાર પાલિકા લેવલે રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી। સહિતના દેશોમાં ક્રિસમસની ડિમાન્ડને લઈ છેલ્લા 5 મહિનાની સરખામણીમાં ઓક્ટોબર મહિનામાં સૌથી વધારે ડાયમંડનું એક્સપોર્ટ થયું છે। અત્યારથી જ વેપારીઓ દ્વારા ડાયમંડના ઓર્ડર આપવાની શરૂઆત કરી દીધી હોવાથી નવેમ્બરમાં પણ એક્સપોર્ટ વધવાની સંભાવના હીરા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ વર્ષ 2023ના ઓક્ટોબર મહિનાની સરખામણીમાં વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં પણ નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં 12.39% વધારો નોંધાયો છે। વર્ષ 2023ના ઓક્ટોબરમાં 10,495 કરોડનું એક્સપોર્ટ થયું હતું, જ્યારે વર્ષ 2024ના ઓક્ટોબરમાં 11,795.83 કરોડના ડાયમંડનું એક્સપોર્ટ થયું છે। ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવાર રાત્રે સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટમાં ભીષણ આગ લાગી હતી। આ દર્દનાક ઘટનામાં 10 નવજાત બાળકોના મોત થયા હતા। વોર્ડની બારી તોડી 39 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। આ ઘટના રાત્રે 10:30 વાગ્યાની આસપાસ બની હતી। ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં સ્પાર્કિંગના કારણે આગ ફાટી નીકળી હતી, ત્યારબાદ વિસ્ફોટ થયો। આ પછી આગ આખા વોર્ડમાં ફેલાઈ ગઈ હતી। માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ આવી પહોંચી હતી અને 2 કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો। અહીં સરકારી મેડિકલ કોલેજમાં થયેલા અકસ્માત બાદ સીએમ યોગીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। તેમણે કમિશનર અને ડીઆઈજીને 12 કલાકમાં રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો। સુરત ગેરકાયદેસર રીતે સુરતમાં રહેતી બાંગ્લાદેશ મહિલાની એસઓજીએ કરી ધરપકડ। મહિલાએ ખોટું નામ ધારણ કર્યું હતું અને બોગસ રીતે ખોટા ડોક્યુમેન્ટ પણ બનાવ્યા હતા। મૈદરપુરા દિલ્હી ગેટ 4 રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી મહિલાને ઝડપી પાડવામાં આવી। મહિલાનું નામ રશીદા બેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું। મહિલા 4 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળથી ભારતમાં આવી હતી, ત્યારબાદ તે અલગ અલગ ટ્રેનમાં સુરત પહોંચી હતી।
અને અલગ અલગ જગ્યાએ રૂમ ભાડે રાખી રહેતી હતી. મહિલાએ બનાવટી બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ સહિતના પુરાવા બનાવ્યા હતા. ભોઈ વડોદરા રોડ પર ટ્રક ચાલકે બાઇક ચાલકને લીધો અડફેટે. પેટ્રોલ પુરાવી બહાર નીકળતા બાઇક ચાલકને ટ્રક ચાલકે અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે મોત. યુવક પેટ્રોલ ભરાવી રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમય બની ઘટના. અકસ્માતને બનાવને પગલે ડભોઈ પોલીસ અને 108 ઘટના સ્થળે. ટ્રક ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળ પરથી ફરાર. બાઇક અને ટ્રક બંને રોડની સાઈડ પર ખાડામાં ઉતરી. વિશ્વામિત્રીને સજીવન કરવા ગટરના પાણી નદીમાં ઠાલવતા 21 પૈકી 16 સ્પોટને બંધ કરાયા હોવાને પાલિકાનો દાવો કરે છે. હરણી મોટનાથ રેસિડેન્સી પાસેના 5000થી વધુ ઘરમાંથી રોજ 30 લાખ લીટર પાણી ડ્રેનેજ નેટવર્ક મારફતે સીધું વિશ્વામિત્રીમાં ઠલવાઈ રહ્યું છે. ડ્રેનેજ લાઇન બેસી જવાથી વોર્ડ કચેરી દ્વારા જ હંગામી ધોરણે આ કામગીરી કરાઈ છે. વિશ્વામિત્રીમાં ઠાલવાતા ડ્રેનેજના પાણીને રોકવા પગલાં લીધા હોવાના પાલિકા દાવા કરે છે. પાલિકાએ 21 સ્થળ શોધ્યા હતા જ્યાંથી રોજ ડ્રેનેજનું 7 કરોડ લીટર પાણી નદીમાં ઠલવાતું હતું, જે પૈકી 16 સ્થળ બંધ કરાયા હતા. સિદ્ધપુર એસટી ડેપોના વર્કશોપમાં ગુરુવારે બપોરે જામપુર ગામના 95 વર્ષીય વૃદ્ધનું એસટી બસના ટાયરમાં આવી જતા મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના પૌત્રે સિદ્ધપુર પોલીસ મથકે બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. કાંકરેજ તાલુકાના જામપુર ગામે રહેતા બાબુભાઈ ઝવેરામ જોશી ઉંમર વર્ષ 95 તેઓ થરાદથી બસ મારફતે સિદ્ધપુર આવ્યા હતા. એસટી બસના વર્કશોપમાં થઈ પસાર થઈ રહ્યા હતા તે વખતે ડીઝલ પંપ પર વર્કશોપનો કર્મચારી બસમાં ડીઝલ પુરાવી બસને રિવર્સ લઈ મૂળ સ્થળે મૂકવા માટે જઈ રહ્યો હતો. તે વખતે રિવર્સ લેતી વખતે પાછળના ટાયર નીચે વૃદ્ધ આવી જતા ગંભીર ઈજાના કારણે મોત થયું હતું. આ અંગે મૃતકના પૌત્ર પ્રેમશંકર જયંતિલાલ જોશીએ સિદ્ધપુર પોલીસ મથકે બસ GJ18Z3046ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી અને તેની તપાસ અધિકારી PSI PM મકવાણાએ હાથ ધરી.